આજે ગુજરાત વિધાનસભા વિસાવદર 87ની આજે ચૂંટણીનું મતદાન અહીંયા ગણતરી થવાની છે। અહીંયા જે જગ્યાએ આપણે આવ્યા છીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો એન્જિનિયરિંગ વિભાગ છે કે જ્યાં દર વખતે મતગણતરી થતી હોય છે। આજે અહીંયા વિસાવદરની જે રસાકસીનો જંગ છે એનું પરિણામ આજે અહીંયા આવશે। અહીંયા આજે કુલ 21 રાઉન્ડ છે અને 14 ટેબલો પર ગણતરી થઈ રહી છે, જેમાં 60 સુપરવાઇઝરનો સ્ટાફ પણ ગોઠવાયેલો છે। તમે મારી પાસે એ પણ જોઈ શકો છો કે અહીંયા પોલીસનો પૂરેપૂરો બંદોબસ્ત છે। પોલીસના પૂરેપૂરા બંદોબસ્ત અને ચેકિંગ સાથે જ લોકોને અંદર પ્રવેશ દેવામાં આવે છે અને સાથે સાથે અહીંયા જૂનાગઢની અંદર જે મત ગણતરી થઈ રહી છે એકદમ ચોકસાઈપૂર્વક જિલ્લા પ્રશાસન, જિલ્લા કલેક્ટર છે અનિલ રાણેવાસિયા એના નેજા હેઠળ થઈ રહી છે અને એટલા જ માટે અહીંયા જે ચૂંટણીનું પરિણામ આવશે એ અંદાજે 11 થી 12 વાગ્યા સુધીમાં ક્લિયર પિક્ચર થઈ જાય તેવું લાગી રહ્યું છે। ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ એટલે કે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ હોવાનું જનતા સૂચવી રહી છે, પણ ખરેખર પલડું કઈ બાજુ નમે છે એ તો મતગણતરીના અંતે જ ખબર પડશે। ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ।